નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂતની વાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર। જી હા મિત્રો, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે ખેડૂતને વાડીએ પોતાના પાકનું સંગ્રહ કરવા માટે જે ગોડાઉન બનાવવામાં આવે છે તેમાં સરકારશ્રી દ્વારા સહાયમાં વધારો કરવામાં આવેલ છે। ખેડૂતને વાડીએ પોતાના માલ સંગ્રહ બનાવવા માટે જે ગોડાઉન બનાવવામાં સહાય આપવામાં આવે છે તેમાં સરકારશ્રી દ્વારા સહાયમાં કરવામાં આવ્યો વધારો। ખેડૂતને વાડીએ ગોડાઉન બનાવવા માટે મળશે 1 લાખ રૂપિયાની સહાય। જાણો સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં। ખેડૂત મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દેજો અને આ અમારી ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને ખેડૂત વિષયક સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે। ખેડૂત મિત્રો, ખેતીવાડીમાં ખેડૂતને વાડીએ ગોડાઉન બનાવવા માટે સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવે છે, જેમાં આજ સુધી સરકારશ્રી દ્વારા ખેડૂતને 75,000 સહાય આપવામાં આવતી હતી, જેમાં સરકારશ્રી દ્વારા સુધારા કરવામાં આવેલ છે। ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવ તારીખ 18/9/2024 મુજબ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એટલે કે વાડીએ ગોડાઉન બનાવવાની યોજનાના સહાયમાં સુધારા કરવામાં આવેલ છે। ખેડૂત મિત્રો, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના એ ખેતીવાડી વિભાગની મહત્વપૂર્ણ યોજના ગણાવી શકાય તેમજ ખેડૂતો માટે બહુ જ ઉપયોગી યોજના ગણાવી શકાય। આ યોજનામાં ખેડૂતને પોતાની વાડીએ ગોડાઉન બનાવવા માટે સરકારશ્રી દ્વારા સહાય આપવામાં આવતી હતી, જે અત્યાર સુધી 75,000 સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવતી હતી, જેમાં ગુજરાત સરકારશ્રી દ્વારા સુધારો કરવામાં આવેલ છે અને આ ગોડાઉન બનાવવાની સહાયમાં વધારો કરવામાં આવેલ છે। હવેથી ખેડૂતને વાડીએ ગોડાઉન બનાવવાની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતને વાડીએ ગોડાઉન બનાવવા માટે મળશે 1 લાખ રૂપિયાની સબસિડી સહાય। ખેડૂત મિત્રો, ગુજરાત સરકાર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તારીખ 18/9/2024 દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનામાં સુધારા કરવામાં આવેલ અને આ યોજનાની સહાયમાં વધારો કરવામાં આવેલ। આ ઠરાવમાં જોઈએ તો પ્રથમ યોજનાની સહાય બાબત એટલે કે અત્યાર સુધી રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર નીચે મુજબના સ્પેસિફિકેશન ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા એટલે કે ગોડાઉન બનાવવાના કુલ ખર્ચના 50% અથવા ₹75,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય એક તબક્કે ચૂકવવાની રહેશે। એટલે કે અત્યાર સુધી ખેડૂત જો પોતાના ખેતરે ગોડાઉન બનાવે તો તેને 75,000 સહાય ચૂકવવામાં આવતી હતી, જે યોજનાની સહાયમાં સુધારો કરવામાં આવેલ છે। સુધારા ઠરાવ વિશે આપણે વાત કરીએ તો યોજનાની સહાય બાબત, જેમાં રાજ્યના દરેક વર્ગના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર નીચે મુજબના સ્પેસિફિકેશન ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાના કુલ ખર્ચના 50% અથવા ₹1,00,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય એક તબક્કે મળવાપાત્ર થશે। એટલે કે ખેડૂતને પોતાના ખેતરે ગોડાઉન બનાવવા માટે હવેથી ₹1 લાખ સહાય મળવાપાત્ર થશે। ખેડૂત મિત્રો, ખેડૂતોને હવે વાડીએ ગોડાઉન બનાવવા માટે મળશે સરકારશ્રી દ્વારા ₹1 લાખ સબસિડી સહાય। ખેડૂત મિત્રો, આ યોજનાની સ્પેસિફિકેશનમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવેલ નથી, એટલે કે ગોડાઉન બનાવવાના માપ સાઇઝમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવેલ નથી। ફક્ત ગોડાઉન બનાવવાની સહાયમાં સુધારો કરવામાં આવેલ છે અને આ સહાયમાં વધારો કરવામાં આવેલ છે, જેમાં ખેડૂતને પોતાના ખેતરે ગોડાઉન બનાવવા માટે હવેથી સરકારશ્રી દ્વારા ₹1 લાખ સબસિડી ચૂકવવામાં આવશે।
તો મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો? જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો, જેથી કરીને વધુમાં વધુ ખેડૂત સુધી આ યોજનાની માહિતી પહોંચે અને વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.